નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજનો સુંદર મજાનો નજારો એટલે કે મગફળી. હો ભાઈ, આહા, શું કહેવાય આને તો ગુજરાતના કાજુ. કાંઈ ન ઘટે. અને ઓરિજિનલ મગફળીનો પ્લોટ જે કોઈ વ્યક્તિને જોવો હોય તો એ અમારા રમેશભાઈનો પ્લોટ. એની જિંદગીમાં, એની લાઈફમાં મારા અંદાજ પ્રમાણે આવી મગફળી ક્યારેય જોઈ નહીં હોય, અને ઓછા ખર્ચમાં. અને એક સુપર પ્લોટ આજે રમેશભાઈએ બનાવ્યો છે. તો ચાલો રમેશભાઈની ટૂંકમાં માહિતી લઈ. કયા ગામના છે રમેશભાઈ? તમે કયા ગામથી છો? જોધપર ઝાલા, તાલુકો ટંકાર અને જિલ્લો મોરબી. રમેશભાઈ, આખો આ પ્લોટ મગફળીનો ખરેખર ઘરે જવાનું મન ન થાય એવો એક જબરજસ્ત પ્લોટ છે. કેટલા વીઘાનો છે? 10 વીઘાનો પ્લોટ છે. આમાં કેટલા વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરો? 5 વર્ષ જેવો અંદાજ થઈ ગયું. શરૂઆતમાં થોડી શરૂઆત થઈ હતી, બરોબર ને? જીરું પણ આમાં નહોતું થતું હતું. હવે આપણે મગફળી કરી અને જીરું કર્યું. જીરું કેવું થતું હતું? સારું થતું હતું ને? ગયા વખતે મગફળી કેટલી થઈ? 35 મણ. અને આ નજારો જોતા આ વખતે કેટલી થઈ છે એવું લાગે તમારા અંદાજથી? હા, 35 થી 40 જાય એવું છે, બરોબર ને? ઓછામાં ઓછી. આપણે વધારે નથી બોલવું, કારણ કે આપણે ખોટા ન પડી. ખેડૂત ક્યારે આપણા વેપાર નથી. અને આ પ્રોડક્ટ જોવા માટે આજે આપણી સાથે. અને બીજું કે ધીરે ધીરે તમે બોક્સ વધાર્યા, બરોબર ને? કેટલા વીઘા જમીન તમારી પાસે? 50 વીઘામાં વાપરો ને તમે? કોઈ ખેડૂત નવો હોય અને પહેલી વાર એને લેવાની ઈચ્છા થતી હોય તો આ પ્રોડક્ટ વપરાય કે ન વપરાય? સાતી ખોલીને લેવાય ને? અને તમે આ વર્ષે કેટલા બોક્સની ખરીદી કરી? 11 બોક્સ એકારે લીધા 50 વીઘામાં વાપરવા. તે પછી 5 આવ્યા, એમ ને? હવે તમે વિચાર કરો, આ રમેશભાઈની આખો પ્લોટ. અને આજે મારી સાથે બે મિત્ર છે, એને પણ પૂછીએ શું લાગે ભાઈ? બહુ સરસ હો. હે, આવો પ્લોટ ક્યારે જોવા મળ્યો હે? અમે જોઈ નથી. કોઈ આટલો ટાઈમમાં આવી મગફળી આપણે પહેલા વાર ટ્રાય કરી છે, એટલે હવે પોરથી ખબર પડી. હા, અને આ જોવું જરૂરી છે ને બધાને એકવાર. આ કેટલો પ્લોટ જોવા આયા આપણે? એવું કાઈ નહીં, જોવું જરૂરી. કેટલામો પ્લોટ જોવા આયા? બીજો આજ જોવાના ક્યાં પૈસા દેવા? બે ટકા હે ને? ટકા. બોલો, પહેલો વર્ષ હતું અને આ 3-4 વર્ષથી વપરાય. હા, અને હજી એક પ્લોટ તો આથી વિશેષ બાકી છે, ખોડા પીપર. આપણે આ સમયના અનુભવે ન જઈ શક્યા. નેક્સ્ટ ટાઈમ બીજી વખત જશું. એમનો ફોન આવી ગયો, બરોબર ને? શું લાગે પત્તામાં? કેમ જો તો પત્તાની સાઈઝ, ક્વોલિટી પાવરફુલ, મોટા જબરા ફાફા. હકીકતમાં આ જે નહીં સત્ય. શું નામ તમારું? રહીમભાઈ. કયા ગામથી છો? ચિતવા. હા, તમે સત્ય કહેજો. તમારી જિંદગીમાં હકીકતમાં આવી મગફળીની જાડાઈ, ડાળીની જાડાઈ આવી કલર જ નથી જોયો તમે? પહેલી વાર જોયો. ગમે એટલી મોંઘી દવા છાંટી, ફૂગનાશક ભેગો આવ્યો, અનુભવ થયો એટલે. અને આમાં કોઈ ફૂગનાશક છાંટ્યું જ નથી. રમેશભાઈ કીધું ને, છાંટ્યું નથી. બીજી દવા છાંટી. હકીકતમાં આપણા ખેડૂત મિત્રોને કોઈ ખર્ચ કરાય છે જ નહીં. એક રૂપિયું કે એક ઈયળ નથી. હા, એમ નહીં. ખેડૂતને ખરેખર કોઈ ખોટા ખર્ચ કરાય ન કરાય. તો આ જ વસ્તુ અપનાવાય ને. આજે તમને હજારો ખેડૂતમાંથી જમીનમાં નુકસાન કે નહીં, કે ઓર્ગેનિક પ્યોર. હજારો ખેડૂત કદાચ નિંદરમાંથી ઉઠાડીને પૂછવામાં આવે તો તમે શું કહો? મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય, બરોબર ને? ખેડૂત કહે છે એટલે એનું તો પાવરફુલ જ હોય. ખેડૂત કોઈ ખોટું. અને આ જોયા પછી રેડી. અને મેં કીધું ને, આ ત્રીજું ચોથું વર્ષ છે, અને 8 વર્ષ વાપરી લે. જિંદગીમાં કઈ વાપરવું ન પડે. આ સત્ય હે ને? જો આ છે અમારા મલ્ટીપ્લાયની તાકાત. ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે. અરવિંદ પટેલ, જય હિન્દ, જય ભારત.